સુરતની વરાછા પોલીસે અનડિટેક્ટેડ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી ચોરી થયેલા મુદ્દામાલને રિકવર કર્યો હતો. ગણપતિ બાપાના મંડપમાં સગીરોએ કાંકરી ચાળો કરતા મામલો ગરમાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ થતા પોલીસ હરકતમાં આવી હતી. આ ઘટનાને લઈ કતારગામ દરવાજા પાસે 100 થી 150 જેટલા તોફાની ગુંડાઓએ ત્યાં પાર્ક કરેલ 3 ટેમ્પો પૈકી 2ના કાચ ફોડી નાખ્યા હતા અને એકને આગ ચાંપી દીધી હતી. ઉપરાંત એક કારને તોડફોડ અને એકને આગ લગાવી દીધી હતી. કુલ 5 વાહનોને લાખોનું નુકસાન કર્યું હતું. આ ગુનામાં લાલગેટ પોલીસે દિનેશ રણછોડ ઠાકોર, જયેશ દિલીપ પટેલ, દેવાસિંહ આનંદ ઘોષની ધરપકડ કરી છે. હજુ આ ગુનામાં અન્ય કોણ સામેલ હતા તેની માહિતી મેળવવા માટે આ ત્રણેય આરોપીઓના પોલીસ રિમાન્ડ લઈ તપાસ શરૂ કરી છે, જેમાં આરોપી જયેશ ચાઇનીઝની લારી ચલાવે છે, જ્યારે દેવાસિંહ સોની કામ તેમજ દિનેશ છોટક મજૂરી કરે છે અને અન્ય આરોપીઓની ધરપકડ ક્યારે કરાશે તે તો હવે જોવું રહ્યું. આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 8 અને 9 તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયોટિંગનો ઇસ્યુ થયેલો હતો, જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ અલગ 3 ગુનાઓ દાખલ થયેલા હતા. જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો, જેમાં એક 70 થી 80 જણાનો અજાણ્યા ટોળાએ 5 વાહનોને નુકસાન કરેલું હતું, જેમાં 3 ગાડીઓના કાચ તોડેલા હતા અને 2 ગાડીઓને સળગાવેલી હતી, જેનો અલગથી એક રાયોટિંગ અને બિગાડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જેની તપાસ કરતાં સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર, જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે. બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ, જે 27 વર્ષની ઉંમર છે અને વેડ રોડનો રહેવાસી છે. અને ત્રીજો આરોપી છે દેવાસિંહ આનંદ ઘોષ, જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે, જે મૂળ હુગલી વેસ્ટ બેંગાલનો છે. આ ત્રણેય આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે. અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ 3 આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે. એ હવે તપાસનો વિષય છે કે આ લોકો કયા ઉદ્દેશથી અહીંયા આવીને આ કૃત્ય કરેલું છે. રિમાન્ડ ઉપર આરોપીઓ છે, એ રિમાન્ડની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય એ ઇન્ટ્રોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવામાં આવશે. આ મોબ હતું, 70 થી 80 જણાનું ટોળું હતું અને આ લોકોએ જે 5 વાહનોને નુકસાન કરેલું હતું, તો સીસીટીવીમાં આ ટોળાની અંદર આ લોકોની ઓળખ થયેલી હતી. એના આધારે લાલગેટ પોલીસે એ લોકોની ધરપકડ કરી છે. એ તો હવે તપાસનો વિષય છે, જો એ પછીનો એમાં કોઈ વસ્તુ આવશે તો જોવામાં આવશે. થેન્ક યુ.